સીબીસી ચેક કરી દઈશું. Most welcome. It was a pleasure. And I always look forward, but unfortunately, camps are not over. Only with this specific situation. TB negative also. હું ડૉક્ટર સત્યજીત રે આમ અ કન્સલ્ટન્ટ ફિઝિશિયન. મારો પોતાનો નર્સિંગ હોમ છે, રોય નર્સિંગ હોમ એન્ડ આઈસીસીયુ. હવે તમે જોયા છો કે આજે હું બ્લડ આપું છું. આઈ એમ ડોનેટિંગ બ્લડ. અને 14 જૂન ઇઝ સપોઝ ટુ બી બ્લડ ડોનર્સ ડે, જે ખૂબ અગત્યનો દિવસ છે. હવે બ્લડ ડોનેટ કરવું મારા માટે સૌથી પુણ્યનું કામ છે. તમે મંદિરે જાઓ, તમે બીજી જગ્યાએ જાઓ, તમે દાન કરો, પણ રક્તદાન એટલે બીજા માણસને જીવન આપવું. અને આ એકદમ સેફ છે. ઘણા લોકોને આવી માન્યતા છે કે બ્લડ આપવાથી એમના શરીરમાં લોહી ઘટી જાય, તે એકદમ એક મિથ છે, એક મિસકન્સેપ્શન છે. અને મારા હિસાબે જે સારા હેલ્ધી વ્યક્તિ, યંગ વોલેન્ટિયર્સ હોય, એ લોકોને કમસે કમ વર્ષમાં 2 વાર તો બ્લડ આપવું જ જોઈએ. એમાંથી એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને બીજાને મદદ થાય, બીજાને નવું જીવન મળે, એ તો ખરું જ. તો હું બધાને આગ્રહ રાખીશ, બધાને સલાહ આપીશ કે કમસે કમ તમે વર્ષમાં 1 કે 2 વાર તમે જરૂરથી બ્લડ આપજો, કે જેનાથી બીજાનું સારું થાય, બીજાનું સ્વાસ્થ્ય સચવાય ને તમારું પોતાનું સ્વાસ્થ્ય પણ સચવાય. હું અમીષા જૈનેશ શાહ, મેં 50 વખત બ્લડ ડોનેટ કર્યું છે અને મને એટલો બધો આનંદ છે કે આજે એક સ્ત્રી અને 2 બાળકોની માતા હોવા છતાં મેં 50 વખત બ્લડ ડોનેટ કમ્પ્લીટ કર્યું છે. કારણ કે લોકોને એક ડર હોય છે કે બ્લડ આપવાથી કદાચ મને કોઈ તકલીફ પડશે, બટ આ વાત ખોટી છે. લોહી આપવાથી ઉલટાનું આપણું નવું લોહી આવે છે, આપણું હેલ્થ સારું રહે છે, આપણી હાર્ટબીટ્સ, આપણું પ્રેશર બધું જ ચેક થાય છે. એ બધું થયા પછી જ આપણું લોહી લેવામાં આવે છે. અને આનંદની વાત એ છે કે આપણા લોહીથી જો બીજા 3 જણની જિંદગી બચતી હોય તો ઈશ્વર પણ આપણી સાથે જ રહે છે. એટલે ડરવા જેવી કોઈ વાત નથી. અને મેં તો 2 બાળકોની માતા બન્યા પછી 29 વર્ષથી તો સ્ટાર્ટ કર્યું છે. અને મારી તો ઈચ્છા એવી છે કે 65 સુધીમાં મારું 100 ટાઈમ લોહી કમ્પ્લીટ થાય. અને હું પણ ભગવાન પાસે એવી પ્રે કરું છું કે મારું પણ 100 વખત બ્લડ ડોનેશન કમ્પ્લીટ થાય. અને આ પ્રેરણા મને મારા પપ્પા થકી મળી છે. મારા પપ્પાએ પોતે પણ 54 વખત બ્લડ ડોનેટ કર્યું છે. અને એક સ્ત્રી તરીકે હું એક જ અપીલ કરું છું કે ડરવાની કોઈ જરૂર નથી. બસ ખાલી તમે લોહી આપો. લોહી આપવાથી 3 જણની જિંદગી બચે જ છે. ભાવેશ રાયચા, ડાયરેક્ટર બ્લડ ડોનર મોટિવેશન, વલસાડ રક્તદાન કેન્દ્ર. મિત્રો, 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ આવી રહ્યો છે, તો એ સંદર્ભે મારે આપ સૌને એક નમ્ર વિનંતી કરવી છે કે વલસાડ રક્તદાન કેન્દ્ર વાર્ષિક 25,000થી વધુ યુનિટની જરૂર પડે છે અને એની સામે હજી પણ અમને રક્તની અછત વર્તાય છે. હાલમાં ઉનાળાના માહોલમાં બ્લડ ક્રાઇસિસ ખૂબ જ છે. અમે વારંવાર લોકોને નિયમિત વિનંતી કરીએ છીએ કે સ્વૈચ્છિક રક્તદાન કરો. તમારો બર્થડે, શ્રદ્ધાંજલિ, પાટોત્સવ, કોઈ પણ પ્રસંગે આપ રક્તદાન કરો. રક્તદાન શિબિરનું આયોજન કરો. અને સૌથી અગત્યનું, આપ વલસાડ ખાતે સુંદર બ્લડ બેંક આવી છે, તો આપ એમાં પણ આવીને રક્તદાન કરો, જેથી સગર્ભા બહેનો, સિકલ સેલ એનિમિયાના દર્દીઓ, થેલેસેમિયાના દર્દીઓ, એક્સિડન્ટ કેસીસ જેને નિયમિત રક્તની જરૂર પડે છે, તો આપણે આપણા એક રક્તદાન થકી કોઈ 3 વ્યક્તિને નવજીવન આપી શકીએ. અને વલસાડ રક્તદાન કેન્દ્ર ખાલી વલસાડમાં જ એમનું કાર્ય નથી વિસ્તારેલું, પણ આપણા 14 જેટલા બ્લડ સ્ટોરેજ સેન્ટર ચાલે છે, જેથી વાંસદા, ચીખલી, વાપી, કપરાડા વિસ્તારના લોકોને પણ એમના ઘર આંગણે રક્ત મળી રહી છે. અને એ રક્તનો પુરવઠો જાળવવો અને ત્યાં સુધી પહોંચાડવો, એના માટે નિયમિત રક્તદાન ખૂબ જ આવશ્યક છે. મિત્રો, વલસાડ રક્તદાન કેન્દ્રની આખા વર્ષ દરમિયાન અમે 22,000થી 23,000 યુનિટ સુધી રક્તદાન મેળવી શકીએ છીએ, જે સૌ રક્તદાતાઓને રક્તદાન શિબિર આયોજકોને આભારી છે. પણ હાલમાં રક્તની એટલી બધી ડિમાન્ડ રહે છે
એ સપ્લાયને પહોંચી વળવા હજી પણ અમને 3 થી 4 હજાર યુનિટનું વાર્ષિક ઘટ આવે છે. એટલે વધુને વધુ લોકો રક્તદાન માટે આગળ આવે એ આવશ્યક છે. તો આવો આપણે સૌ આગામી 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસે આગળ આવીએ, વલસાડ રક્તદાન કેન્દ્રમાં રક્તદાન કરીને ખાતું ખોલાવીએ અને અન્યોને નવજીવન આપીએ.